નવા રસ્તા બનતા હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં એ વાતને લઈને ખુશી જોવા મળતી હોય છે, પરંતુ પોરબંદરના અનેક વિસ્તારો અને મુખ્ય બજારોમાં રહેતા લોકો અને દુકાનદારોમાં આજે નવા રસ્તા બનવાની વાતને લઈને ડર અનુભવતા જોવા મળે છે। તત્કાલીન પોરબંદર નગરપાલિકા દ્વારા પોરબંદર શહેરમાં જે રીતે આડેધડ કોઈપણ પ્રકારના લેવલ જોયા વગર અને રસ્તા પર જૂના ડામરના થરને દૂર કર્યા વગર એક પછી એક લેયરના થીગડાઓ મારવામાં આવતા દિવસે દિવસે રસ્તાઓ ઊંચા અને ઘરો અને દુકાનો નીચા જોવા મળી રહ્યા છે। પોરબંદર શહેરની મુખ્ય બજાર એવી માણેક ચોક હોય કે પછી શહેરના રાણીબાગ વિસ્તાર હોય, શહેરના અમુક રસ્તાઓને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં આડેધડ રસ્તા બનાવવામાં આવ્યા છે। થોડા વર્ષો પૂર્વે જે ઘરો દુકાનો રસ્તાથી 2 થી 3 ફૂટ ઊંચા હતા તે દુકાનો અને ઘરો આજે રસ્તાની સમથળ જોવા મળી રહ્યા છે, તો કોઈ જગ્યાએ રસ્તા ઊંચા અને ઘર નીચે જતા રહ્યા છે। મહત્ત્વની વાત એ છે કે માણેક ચોકમાં જો વાત કરીએ તો માણેક ચોકમાં છેલ્લા 50 વર્ષથી જે દુકાન ચલાવતા એક વૃદ્ધ વેપારીએ જણાવ્યું હતું કે વર્ષો પૂર્વે અમારી આ દુકાનેથી રસ્તો જે છે તે 3 ફૂટ જેટલો નીચો હતો, પરંતુ આજે રસ્તો છે તે ઊંચો થઈ ગયો છે અને દુકાન છે તે આ લેવલ છે તે દુકાન એનાથી રસ્તો જે છે તે ઊંચો થઈ ગયો છે। ચોમાસા દરમિયાન સીધું જ પાણી આ દુકાનો છે તેમાં આવતું હોવાથી જે વેપારીઓ છે તે સતત ચોમાસા દરમિયાન આ પાણી નિકાલમાં જ વ્યસ્ત રહે છે। અહીંના સ્થાનિકો અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગણી કરવામાં આવી છે કે મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં જે રસ્તાઓ બનાવવામાં આવે તેમાં લેવલનું ખાસ ધ્યાન રાખવામાં આવે, કારણ કે આડેધડ રસ્તા પર થીગડા લગાવવાથી લોકોના ઘરો અને દુકાનો નીચા જતા રહ્યા છે અને રસ્તા ઊંચા જતા રહ્યા છે, તેથી આ અંગે ખાસ ધ્યાન છે તે રાખવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકાના જે કમિશનર છે તેઓએ પણ એ વાતને લઈને કહ્યું છે કે આગામી દિવસોમાં જ્યારે રસ્તા નવા બનશે ત્યારે રસ્તા ઊંચા ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે। અત્યારે આપણે ઊભા છીએ આજે માણેક ચોક નજીક જે દુકાનો જે છે એમને પૂછીએ કે ખરેખર દાદા આ તમારી દુકાન છે ત્યાં પહેલાં શું પરિસ્થિતિ હતી રસ્તાની, રોડની, કેટલો ઊંચો હતો ને અત્યારે કેટલા ઊંચો છે રોડ? અત્યારે લગભગ 2-2.5 ફૂટ જેટલો ઊંચો કહેવાય, કારણ કે હું જ્યારે ભણતો ત્યારે અહીં આવતો તો પેડલ રાખીને સાયકલ રાખતો, એટલે સાયકલનું અડધું પોણું વ્હીલ છે ને એમાં દટાયેલું રહેતું। અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે બસ રોડ ઉપર રોડ ચડતા જાય અને ભરતી થતી જાય, રોડ બનતા જાય। તમારી દુકાનમાં શું થાય છે ચોમાસા દરમિયાન? ચોમાસા દરમિયાન ચોમાસામાં પાણી આવતા હોય પછી હુપડે કાઢતા હોય, બીજું શું કરે, બીજો તો કોઈ રસ્તો નથી। માંગણી શું છે? માંગણી એમ કે બને ત્યાં સુધી રોડ નીચો લઈ પાછું એકથી એડજસ્ટ કરે અને દુકાનમાં પાણી ન આવે એવું બધું આયોજન થાય તો વધુ સારું એમ। બીજા પણ આપણી સાથે જે દુકાનદારક છે તેમને પૂછીએ, ખરેખર આ જે દુકાન અને રોડ તમારે કેટલો અત્યારે ઊંચાણ થઈ ગયું છે? મારા દાયરા પ્રમાણે 2 થી 2.5 ફૂટ નીચે રોડ હતો પહેલાંના વખતમાં। હું તો હમણાં જ આવું છું, આ બાપાના વખતની 50 વર્ષ પહેલાંની દુકાન છે। મારું નામ રામજીભાઈ કરશન ભાદરેચા। શું માંગણી છે? અમારી માંગણી એવી છે કે જો તમે રોડ બનાવો તો તમે લેવલ લઈને હડકું અમારી દુકાનમાં પાણી ના આવે એ રીતે રોડ બનાવો। બીજા પણ સ્થાનિક છે આપણી પાસે, ખરેખર આ જે રોડ બને છે અને આખા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે? બહુ ભયંકર પોઝિશન છે। જ્યારે વરસાદ આવે ને ત્યારે બધાનું પાણી દુકાનમાં આવી જાય, બિચારાને કપડાં ભીના થઈ જાય, ઇલેક્ટ્રિક વસ્તુ ભીની થઈ જાય, ઘડિયાળું બગડી જાય છે। તો એના માટે રોડ તમે બનાવો તો વ્યવસ્થિત એવો ખાડો કરી ને પાછો વ્યવસ્થિત રોડ બનાવો તો ભવિષ્યમાં કોઈને તકલીફ ના પડે। આ તો માથે રોડ કરતા જાય, પૈસા કમાતા જાય છે, એક ધંધો થઈ ગયો। હમણાં કોઈ સારા મિનિસ્ટર આવે તો રાતોરાત રોડ થઈ જાય, સમજ્યા? ડામર, હવે ડામર તમે બનાવો એમાં ના નહીં, પણ નીચે સિમેન્ટ ના છે એની ઉપર તમે ડામર ઠાપતા જાઓ, ભવિષ્યમાં તો શું છે પ્રજાના જ પૈસા છે, બીજા કોઈના તો નથી। હમણાં મિનિસ્ટરને બોલાવો ગલીમાં તો ત્યાં જો રોડ બની જાય રાતોરાત। જ્યાં રોડ જરૂર છે ત્યાં નથી બનાવતા, નથી જરૂર ત્યાં રોડ બનાવતા જાય, ઠપ્પો કરતા જાય। જે રીતે ખરેખર જે નાગરિકોનો જે આક્રોશ છે તે જોવા મળે છે, કારણ કે કોઈ પ્રકારની જે સામાન્ય લોકોને સમજણ પડે કે આપણે જ્યારે રોડ બનાવીએ ત્યારે જૂનો રોડ છે એ કાઢી નાખી અને પછી નવો રોડ બનાવીએ। આમાં પરિસ્થિતિ એવી થશે જો આજના આ રીતના પરિસ્થિતિ હાલી તો પોરબંદરનો જે
નીચાણના જે કેવા ગ્રાઉન્ડ ફ્લોર છે ને એ ગાયબ જ થઈ જશે અને જે ફર્સ્ટ ફ્લોર છે ને ગ્રાઉન્ડ ફ્લોર થઈ જશે. એટલે ખરેખર આમાં તંત્રએ મહાનગરપાલિકાએ જાગી અને જે કોન્ટ્રાક્ટરો જ્યારે રસ્તા બનાવે છે ત્યારે માથે ઇજનેરો સહિતનો જે ઊભી અને ખરેખર જે લેવલિંગ થાય, જૂના રોડને દૂર કરી અને નવો રોડ ત્યારબાદ બને તે જરૂરી છે. તો જ આ પરિસ્થિતિ છે તે સુધરશે અને લોકોના ઘરમાં પાણી, લોકોની દુકાનમાં પાણી જતાં અટકશે. પ્રતિશ સિલુ, પોરબંદર, મિરર. રાજાશાહીમાં જે રસ્તાઓ બનાવેલા હતા ને જે એનું રોડ રસ્તા અને ગટરનું જે નિયોજન હતું એ દાખલારૂપ હતું. આખા સૌરાષ્ટ્ર રિજિયનમાં માઇલસ્ટોન હતું. એટલે આજથી 50-60 વર્ષ પહેલાં કે આઝાદી પહેલાં જે રસ્તાઓ બનાવેલા હતા અને ત્યારે એ લોકો પાસે એટલું વિઝન હતું, એટલા વિઝનથી રસ્તાઓ બનાવ્યા હતા કે સુખાકારી છે એમાં કોઈ તકલીફ ન થતી. તો અત્યારે તો ટેકનોલોજીને આ ને તે ને બધું આવી ગયું છે, છતાં પણ આવા બધા રસ્તાઓ ડિસમેન્ટલિંગ કર્યા વગર ઉપર લઈ લે છે અને સામે જેની 30-40 વર્ષ પહેલાં મકાન બનાવ્યું એના ઘરમાં આજે પાણી જાય છે, રસ્તાઓ ઊંચા લઈ લે છે એના લીધે. એટલે આ જે રાજાશાહીની સિસ્ટમ હતી એ દાખલારૂપ હતી. એ પછી તો સિસ્ટમ ઘણી બધી અપગ્રેડ થઈ ગઈ છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે સરકારી કચેરીઓમાં અધિકારીઓ હોતા નથી, સ્ટાફોની ભરતી થતી નથી, એટલે કોન્ટ્રાક્ચ્યુઅલ માણસને લઈ આવીને બેસાડવામાં આવે છે. હવે કોન્ટ્રાક્ચ્યુઅલ માણસનો પગાર જ એટલો ઓછો હોય કે એ 5 દિવસ પાલિકામાં હાજર હોય અથવા 5 દિવસ કચેરીમાં હાજર હોય તો 5 દિવસ ઘરે હાજર હોય, જેના લીધે કોન્ટ્રાક્ટરો છે એ પોતપોતાની રીતના દે ઠોકાઠોક એમને કામ કરી નાખે અને કચેરીઓ છે પ્રજા પાસેથી વેરા વસૂલી લે અને જેમ તેમ સુવિધાઓ આપે છે. એટલે હવે જે થયું એ તો થયું, પણ હવે મહાનગરપાલિકા બનવા જાય છે ત્યારે જે વહીવટકર્તાઓ છે એ માનનીય શ્રીઓને આપણે એટલી વિનંતી કરીએ કે હવે જે કંઈ નવીનીકરણ કરે છે એ લેવલ લઈને કરે, એક સરફેસને ધ્યાને લઈ અને એના જે પ્રોપર લેવલ હોય એ લઈને કરે. જે રસ્તા ને રીસરફેસ કરવાના હોય, ડિસમેન્ટલિંગ કરીને નવો કરવાનો હોય તો ડિસમેન્ટલિંગ કરીને કરે. એ કે લેવલ લેવાથી જ ખબર પડે. એટલે જે થઈ ગયું એ તો આપણે ભૂલવું જ પડે, ભૂતકાળને યાદ કરવાથી કોઈ ફાયદો નથી. પણ હવે જે સત્તાધીશો આનું જે કામગીરી કરવાના છે એમને જ આપણે વિનંતી કરી શકીએ આપના માધ્યમથી કે હવે જે કંઈ કરે એ સારી પદ્ધતિથી કરે, એક દાખલારૂપ કામ કરે અને સ્ટાફની પૂર્ણ ભરતી કરી અને પછી કરે, જેથી કરીને આમાં કોઈ કચાસો ના રહી જાય. પણ એમાંય વધુમાં કહીએ તો 20 કરોડ જેવા ફંડ ફાળવેલ છે અત્યારે. તો 20 કરોડમાં તો મને નથી લાગતું કે એક વોર્ડ પણ સારી રીતે મેનેજ થઈ શકે. એટલે પોરબંદરને સ્પેશિયલ કેટેગરીમાં લઈ અને બહુ પર્યાપ્ત ફંડ આપવું પડશે, કારણ કે અહીંયા બહુ વિશેષમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ થયું નથી અને પોરબંદરને રોલ મોડલ બનાવ્યું છે તો એ ભ્રષ્ટાચારમાં જ બનાવ્યું છે. એટલે આવનારા સમયમાં આપણે એ પ્રયાસ કરીએ કે આમાં થોડો ઘણો સુધારો થાય તો એ પણ ભગવાનની કૃપા જ ગણાશે. એટલે અત્યારે આપ જાણો છો એ પ્રમાણે શહેરમાં ઘણા વિસ્તારોમાં ગટર લાઇનની કામગીરી ચાલી રહેલ છે. આ ગટર લાઇનની કામગીરી પૂરી થાય એટલે તરત ત્યાં આપણે રસ્તાનું કામ ચાલુ કરવાનું છે. તો જે નવા રસ્તાની જે કામગીરી કરવામાં આવે ત્યારે એનું લેવલ મેન્ટેન રહે અને રસ્તા વધારે પડતા ઊંચા ના થાય એની માટેની ચોક્કસ કાળજી રાખવામાં આવશે. એટલે જ્યારે આપણે રસ્તાના રીકાર્પેટિંગના કે રસ્તો નવો બનાવવાના જ્યારે પ્રશ્નો આવે ત્યારે ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે કે રસ્તાના લેવલ વધારે પડતા ઊંચા ના થાય અને લોકોને તકલીફ ના પડે.